હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો શરૂ કરીએ આજની વાર્તા। લાલચુ ઘર જમાઈ। ઉમંગરાય સદાય ખુશ રહેનાર માણસ। એમના બંગલાનું નામ પણ પ્રસન્નતા। એમને આંગણે આવનારને ઉમળકા ભર્યો આવકાર પ્રાપ્ત થાય। એમના ચહેરા પર અંતકરણની શુદ્ધિની આભા। લોકો તેમને શ્વેત વસ્ત્રધારી સંત કહેતા। પ્રથમ વખત માતા બનનાર યુવતી સંતાનનું નામકરણ વિધિ પણ કોઈ પણ પ્રકારના સમારંભ વગર ઉમંગરાયના નિવાસ સ્થાને જ ઉજવતી। ઉમંગરાયના પત્ની અરુંધતી અખંડ સૌભાગ્યના આદર્શ રૂપ ગણાતા। ગરીબ કન્યાઓના લગ્ન માટે એમણે તેમની જરૂરિયાત મુજબ પોતાના સર્વ આભૂષણો દાનમાં આપી દીધા હતા। સર્વસ્વની ઉંમર 25 વર્ષ અને વર્ચસ્વની વય 22 વર્ષ। બંનેના માતા પિતા જ્ઞાન ઉદાર અને ધર્મનિષ્ઠ, પણ એમના સંસ્કારો સર્વસ્વએ મન મૂકીને ઝીલ્યા અને વર્ચસ્વ તેમની ઉદારતા, ત્યાગ અને દાનશીલતાનો વિરોધ કરતો, એ દલિત કરતો। સમુદ્ર મંથનમાંથી અમૃત અને વિષ બંને નીકળ્યા, પણ અમૃત લેવા પડાપડી થઈ। શંકરના ભાગે તો વિષ જ આવ્યું। મારે મહાદાની બની વિષ નથી પીવું। સર્વસ્વ ભલે તમારે પગલે ચાલી અમૃત તત્વનો હક જતો કરે। ઉમંગરાયની પેઢીનું નામ પણ પરબ હતું। એમણે પોતાની પેઢીના કાર્યાલયમાં મોટા પદવીધારીઓને નીમવાને બદલે ગરીબ પરિવારના યુવકો અને યુવતીઓની નિમણૂક કરી હતી। ઉમંગરાયની પેઢીનું કાર્યાલય પેઢી નહીં પણ પ્રાર્થના મંદિર હતું। સર્વ દેવી દેવતાઓની પ્રાર્થના અને પૂજા બાદ દીવો પ્રગટાવી પ્રસાદ વહેંચ્યા બાદ જ કાર્યાલયનું કામકાજ શરૂ થતું। પુત્ર વર્ચસ્વને એ પ્રાર્થના પૂજા વિધિમાં જોડાવાનું પિતા ઉમંગરાય કહેતા, પણ વર્ચસ્વ કહેતો, મારો આરાધ્ય રૂપિયો છે, પૂજા પ્રાર્થના નહીં। રૂપિયો રડવો પડે છે। માણસનું સરનામું શોધતો શોધતો સામેથી આવતો નથી। સાહસ મારો દેવ છે અને પરાક્રમ મારો કુબેર છે। દેવોને પણ રીઝવવા પડે, એમાં એમનું દેવત્વ ક્યાં રહ્યું? ખુશામતથી ખુશ થાય એ માણસનું લક્ષણ છે, દેવી દેવતાનું નહીં। મને પરાણે ક્રિયાકાંડ કર્મ ધર્મમાં જોડવાની કોશિશ ન કરશો। અરુંધતીએ વિચાર્યું કે સર્વસ્વ અને વર્ચસ્વના સ્વભાવમાં જમીન આસમાનનું અંતર છે। લગ્ન કરાવવાથી વર્ચસ્વના સ્વભાવમાં પરિવર્તન આવશે, એટલે સર્વસ્વ અને વર્ચસ્વનું લગ્ન એક સાથે જ ગોઠવી દઈએ। અત્યંત સાદગીથી સર્વસ્વએ માતા પિતાની ઈચ્છા માથે ચડાવી, પણ વર્ચસ્વએ ચોખ્ખીને ચટ વાત કરતાં કહ્યું, મારે આશ્રમ કન્યા જેવી કોઈ ગરીબ પુત્રી સાથે લગ્ન નથી કરવું। મારે એવા ધનાઢ્ય પરિવારની પુત્રી સાથે લગ્ન કરવું છે જે મને સુખી કરે। મારે જન્મકુંડળી જોઈને જીવન સંગીની પસંદ નથી કરવી, પણ એના પિતાની ધનથી છલકાતી તિજોરી જોઈને લગ્ન કરવું છે। એટલે ભાઈ, સર્વસ્વ માટે ડાહી ડમરી ગુણવતી સાસુ સસરાની સેવા કરે એવી આજ્ઞાકિત કન્યા શોધી કાઢી તેનું લગ્ન ગોઠવી દે। લગ્ન એ મારો વ્યક્તિગત અંગત પ્રશ્ન છે, એમાં હું વડીલોની દખલ ઈચ્છતો નથી। ઉમંગરાય અને અરુંધતીએ વર્ચસ્વની ભાવના શૂન્ય વાતોથી પારાવાર દુઃખ થયું, પણ તેઓ નરસિંહ મહેતાની ફિલ્મ સૂફીને વરેલા હતા। જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે।
એટલે વર્ચસ્વનો પોતાની રીતે જીવવાનો અધિકાર એમણે સ્વીકારી લીધો. સર્વસ્વએ સામેથી જ પોતાના લગ્નનો પ્રશ્ન છેડ્યો. એણે કહ્યું, મમ્મી, તમે ઘરમાં ક્યારેય પોતાના સુખને મહત્ત્વ નથી આપ્યું. અમારા પુણ્ય પ્રતાપે અમને સુખી કરવા જ ઈશ્વરે આપને આ ધરતી પર મોકલ્યા છે. એટલે હું લગ્ન કરી આપને ગૃહની જવાબદારીમાંથી મુક્ત રાખવા ઈચ્છું છું. મારા લગ્ન ગોઠવવાની તમને છૂટ મારી અપ્સરા જેવી સૌંદર્યવંતી ધર્મપત્ની નથી જોઈતી. ઘર રખવું સંસ્કાર સંપન્ન પત્ની જોઈએ છે. લગ્ન કરવા માટે છે, આ જીવન બળતા રહેવા માટે નહીં. વડીલોને ઠારે એવી જીવન સંગીની વ્યક્તિને પોતાના પૂર્વ સંચિત કર્મોથી જ મળે છે. બેટા, તે તો અમને સદાય ઠાર્યા જ છે. મને ખાતરી છે કે તારી ભાવિ પત્ની પણ અમને ઠારશે. મારા ધ્યાનમાં તારા પપ્પાના મિત્ર સુમંતરાયની પુત્રી સર્વદા છે. એના સ્વભાવની નમ્રતા, આતિથ્યની ભાવના અને વિનયશીલતા મેં નજર નિહાળી છે. સુમંતરાયને તારા પપ્પા માટે અનહદ માન અને પ્રેમ છે. તારા પપ્પા જેવો જ એમનો સ્વભાવ ઉદાર અને પરગજુ છે. તું કહે તો આપણે તેમની પુત્રી સર્વદાને એકવાર મળી આવીએ. તમે બંને એકલા જ જશો, પણ મને પણ સાથે લઈ જજો. મારા લગ્ન બાદ સર્વસ્વની પત્ની જેઠાણી બનશે અને મારી પત્ની દેરાણી. લગ્ન પછી મારી ઉપર અને મારી ભાવિ પત્ની પર જેઠાણીપણું દાખવે એવી સ્ત્રીને ભાભી તરીકે હું ગૃહ પ્રવેશ કરાવવા માંગતો નથી. પિતાને ઘેર પુત્રી વાત્સલ્યથી અભિભૂત હોય છે અને સાસરે આવ્યા બાદ પોતાની અધિકાર ભૂખ વ્યક્ત કરવા સ્વભાવમાં ધર્મ મૂળથી પરિવર્તન કરી નાખે છે. હિન્દી ધારાવાહિકો જેવી સ્થિતિ આપણે આપણા ઘરમાં પેદા નથી કરવી. હું જાતના સાહસો કરી રૂપિયા કમાઉં છું, એટલે મારી પત્નીનું જ ઘરમાં પ્રભુત્વ રહેશે. વર્ચસ્વએ કહ્યું હતું, ભલે તારે સાથે આવવું હોય તો આવ, પણ સર્વસ્વની જીવન સંગીને પસંદ કરવાનો અધિકાર તેનો જ રહેશે. એમણે પ્રેમપૂર્વક એ અધિકાર અમને આપ્યો છે, પણ અમે અમારા સંતાનોને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર સ્વેચ્છાએ આપીએ છીએ. અમારે મન પુત્રવધુ કોઈ આયાતી શ્વાસ લેતું પૂતળું નથી, પણ માનવંતી નારી છે. અમારી વેવાઈ પાસે એક રૂપિયો પણ સ્વીકારવાની ઈચ્છા નથી. એમણે કરેલા કન્યાદાનનું મહત્વ કરોડો અબજો રૂપિયાથી પણ મહામૂલું છે. અરુંધતીએ વર્ચસ્વને પોતાનો વડીલ ધર્મ અને દાંપત્ય ભાવના સ્પષ્ટપણે સમજાવી દીધી. સર્વસ્વનું લગ્ન ગોઠવાય એ પહેલાં જ વર્ચસ્વએ એક તવંગર બિઝનેસ મેન ધન્વંતરાયની પુત્રી સાથે પોતાનું લગ્ન ગોઠવી દીધું અને માતા પિતાને જણાવ્યા વગર ધન્વંતરાયને કહ્યું, આપણી પુત્રીનો હું એ શરતે સ્વીકાર કરું છું કે એના લગ્ન નિમિત્તે આપ જે ખર્ચ કરવા માંગો છો તેટલી રકમ મને આગોતરી આપી દો, જેથી હું પણ સાહસથી રૂપિયા કમાઈને આપની જેમ ધનવંત બની શકું. મારા પિતાના ખોબા જેવી હવેલીમાં હું આપની પુત્રી સુવિધાની રાખવા માંગતો નથી. તેથી વહેલામાં વહેલી તકે ભવ્ય બંગલો બંધાવીશ અને તે વખતે ફરીથી મદદ માટે આપનું બારણું ખખડાવીશ. ગુડ, વેરી ગુડ. મને તમારી ખુમારી ગમી. લક્ષ્મીદેવીને સાહસિકો જ
ગમતા હોય છે. સુવિધા સાથે અઠવાડિયા પછી મુંબઈમાં જ્ઞાતિની એક વાડીમાં તમારા બંનેના લગ્ન ઓછા ખર્ચે ગોઠવી દઈશું. ત્યારબાદ મારા ખર્ચે તમને બંનેને સ્વિટ્ઝરલેન્ડ ફરવા માટે મોકલી દઈશ. ઘરના લોકોને તમે બિઝનેસ માટે વિદેશ જઈ રહ્યા છો એવું બહાનું કાઢજો. હા, માતા પિતાના આશીર્વાદથી તમે વંચિત રહેશો. ધન્વંતરાયે વર્ચસ્વનું મન જાણવાની કોશિશ કરી. વડીલોના આશીર્વાદ ફરતા હોત તો પ્રત્યેક યુગલ અખંડ સૌભાગ્યશાળી બનત. હું એવી કોઈ ફોર્માલિટીમાં માનતો નથી. આપનું વરદ હાથ મારા મસ્તક પર રહે એમાં મારા માતા પિતાના આશીર્વાદ સમાયેલા છે. વર્ચસ્વએ પોતાના શબ્દાચાર્યુથી ધન્વંતરાયનું મન જીતી લીધું. લગ્ન વિધિ પણ સંપન્ન થઈ ગઈ. 10 દિવસ પછી વર્ચસ્વ પત્ની સુવિધા સાથે પોતાને ઘેર આવ્યો અને સુવિધાનું પત્ની તરીકે પરિચય આપ્યો. અરુંધતી ગુસ્સે થયા, પણ ઉમંગરાયે વાત વાળી લઈ પોતાના આશીર્વાદ આપ્યા. માતા પિતાની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં લઈ સર્વસ્વએ પણ ધામધૂમથી લગ્નોત્સવ ગોઠવવાને બદલે દેવ મંદિરના હોલમાં લગ્ન ગોઠવી દીધા. સર્વદાને પણ પોતાના પતિની સરળતા અને નિર્દયતા વિશે માન ઉપજ્યું. વર્ચસ્વની પત્ની સુવિધાએ તેના પર શાસન જમાવવાનું શરૂ કર્યું. સવારે 9 વાગે તે ઉઠતી. સર્વદા પોતાને માટે ચા નાસ્તો તૈયાર રાખે તેવો આદેશ આપતી. ઉમંગરાય અને મોટા ભાઈ સર્વસ્વની સરળતા અને ઉદારતાનો લાભ લઈ વર્ચસ્વ પેઢીના તમામ સ્ટાફને છૂટો કરી પોતાના માણસો ગોઠવી દીધા અને સર્વસ્વ તથા પિતા ઉમંગરાયને ઘર ભેગા કરી દીધા. પેઢીને ગીરો મૂકી મોટી રકમની લોન લઈ પોતે ધનાઢ્ય થવાના પ્રયત્નો શરૂ કરી દીધા. ઉમંગરાય અને સર્વસ્વની સઘળી આવક બંધ થતાં પેટ ગુજારાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. વર્ચસ્વએ કહ્યું, સર્વસ્વએ નોકરી કરવી હોય તો આપણી પેઢીમાં તેને નોકરી આપો, પણ એણે મારી પત્ની સુવિધાના હાથ નીચે કામ કરવું પડશે. વર્ચસ્વના ઉદ્ધત અને સ્વચ્છંદી વર્તનથી ઉમંગરાયના વેવાઈ ધન્વંતરાય ખૂબ જ દુઃખી થયા. એમણે સર્વસ્વ માટે એક નાનકડી ફેક્ટરી ખરીદી લીધી અને ફેક્ટરીમાં જ નાનકડું દેવ મંદિર સ્થાપી ઉમંગરાયને પ્રાર્થના પૂજાની વ્યવસ્થા કરી આપી. એ વાતની ખબર પડતાં વર્ચસ્વ ધુઆપુઆ થતો સર્વસ્વની નવી ફેક્ટરીએ પહોંચ્યો. સર્વ કારીગરો નિયમ મુજબ પ્રાર્થના કરી રહ્યા હતા. સસરા ધન્વંતરાય પણ હાજર હતા. વર્ચસ્વએ કહ્યું, તમે મારી સાથે દગો કર્યો છે. મારી વિરુદ્ધ મારા માતા પિતાને મદદ કરી મારું અપમાન કરી રહ્યા છો. ધન્વંતરાયે કહ્યું, ગેટ આઉટ. આ પવિત્ર સ્થાન છે. માતા પિતાના દ્રોહી પુત્રને અહીં સ્થાન નથી. મને અફસોસ છે કે મેં તમારા જેવા લાલચુ માણસને જમાઈ બનાવ્યો. આપણા સંબંધો અહીં પૂરા થાય છે. ફરી મને મળવાનો પ્રયત્ન ન કરતા. અને ધન્વંતરાય મંદિરમાં થતી આરતીમાં જોડાઈ ગયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.